નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર। વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનના એસીપી પ્રણવ કટારિયા સાહેબ દ્વારા આલવાનાકા અને કોતર તલાવડી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે સઘન ચકાસણી કરવામાં આવી હતી। સ્થાનિક લોકોમાં સુરક્ષાનો ભાવ વધે તે માટે પોલીસ સતત સતર્ક નજર રાખી રહી છે। આ કામગીરીથી વિસ્તારમાં રહેતા નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે। આવા જ તાજા સમાચાર માટે જોડાયેલા રહો ક્રાઇમ અટેક સાથે। સાહેબ, આ ફૂટ પેટ્રોલિંગ શાના માટે રાખવામાં આવ્યું? જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવનારી 26 એપ્રિલ રોજ યોજાવાની છે એ ચૂંટણીઓના અનુસંધાને આજરોજ વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં માંજલપુર વિસ્તારના અલવાનાકાથી લઈને કોતર તલાવડી અને વડસર રોડ સુધી આજે પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ તથા પોલીસ કર્મચારીઓ સાથે રાખીને આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે। કેટલા એરિયામાં કરેલું છે આપણે આજે આ માંજલપુર વિસ્તારના જે કોતર તલાવડી અને અલવાનાકા અને વડસર રોડ આટલા વિસ્તારોમાં આજે ભવિષ્યમાં બીજી કોઈ એરિયા આ પ્રવૃત્તિઓ રોજે રોજ ઇલેક્શનના અનુસંધાને ચાલુ છે।